દરેક સવારે તમારી પાસે બે ચોઇસ હોય છે. એક તો એ કે તમે સૂતા રહો અને સપના જોતા રહો, અને બીજું એ કે તમારા સપના પૂરા કરવા માટે તમે તરત જ પથારી છોડી દો. ચોઇસ તમારા હાથમાં છે. જે તમે આજે પસંદ કરશો તેનું જ રિઝલ્ટ તમને આવનારા સમયમાં દેખાવા લાગશે. મારા એક મિત્રએ મને જણાવ્યું કે તે દરરોજ રાત્રે એ વિચારીને સૂવે છે કે હું કાલે સવારે 4 વાગે ઉઠીશ, ગમે તે થઈ જાય. તેને આવું કરતાં 2 મહિના થઈ ગયા છે, અને આ 2 મહિનામાં તે એકવાર પણ 4 વાગે ઉઠી શક્યો નથી. મેં તેને પૂછ્યું કે 4 વાગે ઉઠવું જ કેમ છે? તો તેણે કહ્યું કે આ કેવો પ્રશ્ન છે? બધા મિલિયનેર્સ અને સક્સેસફુલ લોકો જલ્દી ઉઠે છે, એટલે મારે પણ જલ્દી ઉઠવું છે. મેં કહ્યું ઠીક છે, પણ સવારે ત્યાં સુધી નહીં ઉઠી શકો જ્યાં સુધી કોઈ ઇન્ટરેસ્ટિંગ કામ નહીં હોય અથવા કોઈ બહુ વધારે અર્જન્ટ કામ નહીં હોય. એટલે કે સવારે જલ્દી ઉઠવાની પાછળ કોઈ મજબૂત કારણ હોવું જોઈએ. જ્યારે ઇમોશન મળશે ત્યારે તમે જલ્દી ઉઠી જશો. સિમ્પલ લોજિક છે મારા ભાઈ. તમારા મનની હાર તો ત્યારે જ થઈ જાય છે જ્યારે તમે દર રાત્રે એ વિચારીને સૂવો છો કે મારે સવારે જલ્દી ઉઠવું છે, અને સવારે જ્યારે અલાર્મ વાગે છે ત્યારે તમે સ્નૂઝ બટન દબાવતા રહો છો. જે માણસ પોતાના અલાર્મથી નથી જીતી શકતો, જે માણસ પોતાની ઊંઘથી નથી જીતી શકતો, જે માણસ પોતાના દિવસની પહેલી ફાઇટ હારી જાય છે, તે જિંદગીમાં શું જીતશે? જે માણસ પોતાની પથારીમાંથી નથી ઉઠી શકતો, તે માણસ પોતાની જિંદગીમાં શું આગળ વધશે? વિચારો. જો તમે એ સમયે ઉઠી ગયા જે સમયે અડધાથી વધુ દુનિયા સૂતી હોય છે, તો તમે અડધી દુનિયાથી તો પહેલાં જ આગળ નીકળી ગયા. જો તમે અત્યાર સુધી 7 વાગે ઉઠતા હતા અને હવે 4 વાગે ઉઠવાનું શરૂ કરો, તો આવનારા 10 વર્ષોમાં તમને 1 વર્ષ, 2 મહિના અને 25 દિવસ એક્સ્ટ્રા મળી શકે છે. દરરોજ તમે તમારા 3 કલાક બચાવી શકો છો. ગમે તેટલી કોમ્પિટિશન હોય, સવારના 2 કલાક એ દિવસના 4 કલાક બરાબર હોય છે. સવારની સૌથી પાવરફુલ એનર્જી અને કોન્સન્ટ્રેશનનો ઉપયોગ કરીને તમે તમારું કામ જલ્દી પતાવી શકો છો. દરેક એવરેજ મિલિયનેર સવારે 4 વાગે ઉઠે છે. એપલના CEO ટિમ કુક, PV સિંધુ, અક્ષય કુમાર અને સચિન તેંડુલકર આ બધા જ વહેલા ઉઠીને પોતાના કામ પર લાગી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમે એ કરશો જે તમારા માટે અત્યારે આસાન છે, તો તમારી લાઈફ મુશ્કેલ થઈ જશે. પણ જો તમે એ કરશો જે અત્યારે મુશ્કેલ છે, તો તમારી લાઈફ આસાન થઈ જશે. જ્યાં સુધી સફળ ન થાઓ, ઊંઘ અને ચેનનો ત્યાગ કરો. તમે સંઘર્ષનું મેદાન છોડીને ભાગશો નહીં. તમે કંઈ કર્યા વગર જય જયકાર નથી થતી. કોશિશ કરનારાઓની ક્યારેય હાર નથી થતી.